નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીશું પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 28 ઓગસ્ટ 2024. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે દસમ છે. આજે છે શ્રાવણ વદ દસમ. નક્ષત્ર મૃગશીર્ષ છે, યોગ વજ્ર છે અને કર્ણ વણિજ આવે છે. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મિથુન રાશિને જ લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે બુધ પૂજનનો દિવસ છે. આજે વિશેષ બુધ ગ્રહનું પૂજન થતું હોય છે. આજે ભદ્રાવિષ્ટિ છે, પણ તે બપોરે 1:22થી મોડી રાત્રે 1:20 સુધી રહેવાની છે. તે પહેલાંનો સમય એ ઉત્તમ અને શુભ રહેવાનો છે. આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ કે ઘરની સજાવટ વિશે. ઘરની જે સજાવટ જે છે તે ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે કે ક્યાં શું હોવું જોઈએ, કેવું નહીં. આપણે આગળ રસોડા વિશે વાત કરી, તેમાં જ ખાસ વાત કરીશું કે રસોડાની કેટલીક વિવિધ વાતો છે. કે દાખલા તરીકે ફ્રીજ છે. ફ્રીજ એ અત્યારે રસોડાનું અભિન્ન અંગ છે, અને એમાં પણ પહેલાં તો નાના ફ્રીજ આવતા હતા, પણ હવે તો મોટા મોટા અને બધા મલ્ટી યુઝવાળા પણ ફ્રીજ આવતા થઈ ગયા છે. દરેકની ક્ષમતા, જરૂરિયાત અને જગ્યા અનુસાર લાવવામાં આવતું હોય છે. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે રસોડામાં બને તો અગ્નિ ખૂણા તરફ ફ્રીજ રાખવું એ ઉત્તમ ગણાતું હોય છે. અને ત્યાં જો સગવડ ન થઈ શકે તો વાયવ્ય દિશા તરફ પણ રાખી શકાય છે. એ પણ એ ઉત્તમ દિશા ગણાય છે. ઓવન અને એ પ્રકારના જો કે અન્ય ઇલેક્ટ્રિક સાધનો હોય તો તેને પણ અગ્નિ દિશામાં રાખવા એ હિતાવહ ગણાતા હોય છે. મિક્સર અને એ ટાઈપનું જો હોય છે, જ્યાં મિક્સરનું કામ હોય, ખાંડવું હોય, વાટવું હોય, દળવું હોય, ઘરઘંટી હોય, આ બધી વસ્તુઓ જે છે રસોડામાં, તે જો વાયવ્યમાં મૂકવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી 16/5/71 છે. 16/5/71? હા, સોમનાથ, પ્રાચી સોમનાથ મારો જન્મ. જન્મ સમય કયો છે? 11:45 રાત્રે. જી. અને સ્થળ સોમનાથ? હા, સોમનાથની બાજુમાં પ્રાચી. જી, પ્રાચી તીર્થ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સર, હું અત્યારે વેરાવળ થાય છું, તો મારે ગામ બદલવું હોય તો બદલી શકું છું? શું કરો છો ભાઈ આપ? હું બિઝનેસ કરું છું. ઓકે, એટલે તમારે શું બદલવું છે? મારે ગામ બદલવું છે, સ્થળ બદલવું છે, કોઈ સિટી બદલવું છે, તો બદલી શકું છું? હા હા, સ્થળ બદલવાનું કારણ શું છે? એટલે કોઈ તકલીફ છે કે વધુ સારું માટે જવું છે, કે કોઈ કહ્યું છે? વધુ સારું માટે જવું છે. એટલે કોઈએ તમને કહ્યું છે એવું છે? ના, કોઈએ મને કીધું નથી. એટલે મારી ઈચ્છા છે કે મારા સન ને બધા બહાર રહી છે, તો હું બહાર જઈ શકું એમ. સારું, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહી રહી છે અને ગ્રહોની સ્થિતિ શું કહી રહી છે. મકર લગ્નની કુંડલી આવે છે, મકર રાશિ આવે છે. લગ્ન સ્થાન પ્રથમ સ્થાનમાં જ ચંદ્ર અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ પણ છે અને અંગારક દોષ છે. ચતુર્સ્થાન સુખ સ્થાન છે, તેમાં શુક્ર અને બુધ છે. એટલે એમ બતાવે છે કે બહાર જવું હોય જઈ શકો છો, પણ એટલું તમને લાભ નહીં રહે. આઉટ ઓફ જો ઇન્ડિયાની વાત કરતા હો તો એની હું વાત કરું છું.
જવું થોડા દિવસ માટે જવું હોય છે, પણ સેટ થવાનું જો પ્લાનિંગ હોય તો એ એટલું તમને ફળશે નહીં, એટલું આ કુંડળી કહી રહી છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હરેશભાઈ છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આ પ્રશ્ન મારા બાપાનો છે. જી, હેલો. જન્મ તારીખ જણાવો તેમની. 11/9/1985. જન્મ સમય. જન્મ સમય છે સાંજે 6:44 અને નામ છે હિતેશ. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો. હા, એમનું આરોગ્ય માટે પ્રશ્ન છે. છેલ્લા અઠવાડિયાથી એમને તબિયત સારી નથી રહેતી અને તાવ આરોગ્ય વિશે મને જણાવશો. આરોગ્ય બાબતે જોઈ લઈએ કે અત્યારે કેવો સમય ચાલી રહ્યો છે, ગ્રહોની સ્થિતિ શું છે. કુંભ લગ્ન આવે છે એટલે લગ્નમાંથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે. હજી માર્ચ મહિના સુધી આ પરિસ્થિતિ રહેવાની છે. કર્ક રાશિ આવે છે. કર્ક રાશિને નાની પનોતી અત્યારે ચાલી રહી છે, એટલે એ પનોતી બાબતે થોડુંક ધ્યાન તો રાખવું જ પડે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવાનું એટલા માટે પણ સવિશેષ છે કે થોડુંક માનસિક અસર પણ થાય, વિચારોની અસર પણ શરીર પર થાય તેવું બની શકે આવી કુંડળીમાં. એટલે પણ તેમ છતાં બી બહાર આવી જાય એવું પ્રોબ્લેમ એટલો વિશેષ લાગતો નથી આરોગ્ય બાબતે. કોઈને કોઈ રસ્તો સારો મળી જશે એટલું ગંભીર પરિસ્થિતિ થાય તેવું કુંડળી પ્રમાણે લાગતું નથી. હા, ભાગ્યસ્થાનમાં શ્રાપિત દોષ દર્શાવે છે કે કંઈક અકળ પરિસ્થિતિ કે અચાનક પ્રતિકૂળતા ઉદ્ભવી શકે તેમ છે. એટલે શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો, ચંદ્રગ્રહના જપ કરો, અને જો સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તમારા દીકરાના નામથી રુદ્રી કરાવો. તમારી પાસે જો વ્યવસ્થા હોય, શક્તિ હોય તો લઘુરુદ્ર કરાવો, ઘરે જ કરાવો તમારા, બરાબર છે. અભિષેકાત્મક કરાવો, હોમાત્મક કરાવો, જે પણ અનુકૂળતા હોય તે પ્રમાણે નામથી. શિવજી છે તે આયુષ્ય અને આરોગ્યના દેવતા છે, એટલે એમનો જ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આપે એ રીતે કરવાથી એના માટે ફળ છે. ચિંતા કરવાનું કારણ નથી. આ ઉપરાંત તમારા કુળદેવીને પણ પ્રાર્થના કરવાથી સારું થઈ શકશે. બીજી વસ્તુ આરોગ્યની છે ત્યારે ખાસ એકવાર વાસ્તુની વાત કહી દઉં કે સુવાની દિશા ચેક કરજો. એની માથું દક્ષિણ તરફ કે પૂર્વ તરફ રાખજો. હા, આમાં પણ એક બીજી વાત છે કે દક્ષિણ પૂર્વ માટે લોકો બહુ ધ્યાન રાખતા હોય છે, પણ દક્ષિણમાં માથું હોય અને જો રોગ હોય તો એ માથું પૂર્વ તરફ કરવું જોઈએ. અને પૂર્વ માથું રાખતા હોય અને રોગ હોય તો માથું દક્ષિણ તરફ રાખીને પણ ચેક કરવું જોઈએ. જી, હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ જે 12 રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, રાશિફળની જો આપણે વાત કરીએ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, પર્યટન ક્ષેત્રે જોડાયેલા હશે, જે લોકો માર્કેટિંગ સાથે જોડાયેલા હશે તેવા વ્યક્તિઓ માટે દિવસ આજે લાભકારી છે. સંતાનોની પણ કોઈને કોઈ રીતે સફળતા હોય તેના કારણે આજે ખુશી પ્રાપ્ત થઈ શકે એમ છે. હા, સ્વાસ્થ્ય થોડું જાળવવું પડે તેવું છે અને તેના માટે યોગ, પ્રાણાયામ, કસરત એ તમારા માટે જરૂરી અને લાભદાયી છે. વૃષભ રાશિ કે જેના નામાક્ષર છે બ, વ અને ઉ, કોઈ નવીન સંબંધોની શક્યતા છે અને તે તમારા માટે સારા રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિકારક છે. સ્વાસ્થ્ય માટે આજે સારું ગ્રહો જણાવી રહ્યા છે, એટલે કોઈ નાની મોટી તકલીફ હશે તો તેમાં સુધારો જોવા મળી શકે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. ભાઈ, જમીન મકાન ક્ષેત્રે અનુકૂળતા છે, એટલે ઘર બાબતે, મકાન, જમીન, પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, લેવેચ કરવાની હોય, એ ઘરમાં પણ કંઈ સુધારા વધારા કરવાના હોય તો નિર્ણય લઈ શકો છો અને કાર્ય પણ કરી શકો છો. વિદ્યાર્થી વર્ગને કોઈ એમનો પ્રોજેક્ટ ચાલતો હશે તો તેમાં સફળતા મળી શકે. સાંજ સુધીમાં સારા સમાચાર પણ કોઈ પ્રાપ્ત થઈ શકે તેમ છે. જી, હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે થોડો તણાવ આજે વધી શકે, એટલે
કોઈ પણ ઉતાવળે નિર્ણય ન લેતા શાંતિથી નિર્ણય લેજો. આજે ખાસ ધિરાણ વ્યવહારથી દૂર રહેવાની સલાહ છે. કોઈપણ પ્રકારે ઉધારી આપવાથી ટાળજો, ઉધારી લેવાથી પણ ટાળજો. બીજું કે શાંતિથી સંયમથી દિવસ પસાર કરજો. દલીલ કરવાનું તમને ટાળવાની સલાહ છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. વિદ્યાર્થીઓને વધુ મહેનતે સફળતા છે આજે ભાઈ, એટલે મહેનત તો કરવી પડે તેવું છે. હા, મિત્રો સાથે વિવાદની સંભાવના છે, માટે બને તો આજે મિત્રો સાથેની સંગતથી દૂર જ રહેજો. જીવન સાથી સાથે આજે ગ્રહો તમારા માટે અનુકૂળતા સૂચવી રહ્યા છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પઠ અને અણ. આજનો દિવસ સરસ રહેવા જઈ રહ્યો છે, એટલે તેનો સદુપયોગ કરી લેજો. અગત્યના કાર્યો છે તે હાથ પર લઈ લેજો. પણ હા, પ્રથમ પગલું તમારે ભરવું પડશે, એટલે ઇનિશિયેટિવ લેવું પડશે. બેઠા બેઠા કામ નહીં થાય, તમારે પગ લંબાવવા પડશે. કાર્યક્ષેત્રે પણ કોઈ નવી યોજનાનો પ્રારંભ કરવાનો હોય તો તે આજે શક્ય બની શકે તેમ છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દેવવ્રતભાઈ છે. દેવવ્રતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો જન્મ તારીખ 10/7/68. 10/7/68. 68, હા. 10/7/68. જન્મ સમય કયો છે? જન્મ સમય રાતના 11 થી 12. 11 થી 12 ની વચ્ચે. 11 ને 12 ની વચ્ચે. અને જન્મ સ્થળ? જુનાગઢ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે બેન કાપડનો વ્યવસાય છે, તો એને માટે મને લાભ છે કે આગળ કઈ લક્ષ્ય છે કે શું છે, લાભ મળશે કે એના માટે પ્રશ્ન. કેટલા સમયથી કર્યું છે તમે કામ? 9 મહિનાથી આ ચાલુ કર્યું. 9 મહિનાથી. પહેલા શું કરતા હતા ભાઈ? પેલા છૂટક મજૂરીનું. કપડાનું કામ કર્યું છે, હોલસેલનું એવું કહો છો? કપડાનું હોય. હાજી હાજી. શરૂ કરતા પહેલા પૂછવું જોઈએ ને ભાઈ. એ વાત સાચી શાસ્ત્રીજી. કાંઈ વાંધો નહીં સાહેબ. જાગ્યા ત્યારથી સવાર કોઈ પણ વસ્તુમાં બનતું હોય છે, અમુક વાર કર્મો આપણને વસ્તુ ભૂલાઈ દેતા હોય છે, અને ઘણીવાર આપણા જીવનના સંઘર્ષ કે અનુભવ પણ પદાર્થ પાઠ શીખવા માટે હોય છે. પછી માણસને તકલીફ પડે અથવા તેમ લાગે કે હવે બરોબર કરી રહ્યા છે કે નહીં, ત્યારે પછી જ્યોતિષશાસ્ત્રની મદદ લેવાનું મન થાય, પણ ચોક્કસ લેવી જોઈએ. આ એક સારી એમ કહી શકાય નિશાની છે. હવે તમે જે વિગત આપી છે અનુસાર તમારી જે કુંડળી આવી રહી છે તેના પર આપણે નજર નાખીશું. મીન લગ્ન આવે છે, લગ્નમાં રાહુ છે, ત્યારે રાહુ પરથી રાહુ પસાર થઈ રહ્યો છે. કર્મસ્થાનનો સ્વામી છે ગુરુ છે, 6થા સ્થાનમાં છે, એટલે પોતાનો ધંધો જે છે તેમાં સફળતા તો આપશે, પણ થોડો સમય લાગશે, કારણ કે શનિ મહારાજની દશા અત્યારે ચાલી રહી છે. શનિ મહારાજ છે એ લાભ સ્થાનના પણ સ્વામી છે અને ખર્ચ સ્થાનના સ્વામી છે, એટલે આવક અને જાવકનું સંતુલન જાળવવામાં તકલીફ તો પડે. શુક્ર મહારાજની સ્થિતિ જે છે તે ત્રિકોણ સ્થાનમાં છે, એ સૂચવે છે કે સારી છે, પણ એમ કહેવાય કે થોડો સમય લાગશે. ઉતાવળ તમે કરતા નહીં. વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ તમારે કરવી પડે તો જ તમારા માટે શક્ય છે. પણ તેમ છતાં એટલું કહું કે એટલું સારું રહેવાની શક્યતા ઓછી છે કે જે તમે ટોચ પર પહોંચવા માંગતા હો એવું નથી. રૂટીન તમારું ચાલ્યા કરે કામકાજમાં. કાપડ બાબતમાં એવું આ કુંડળી જણાવી રહી છે. ગુરુ ગ્રહના જપ કરો, ગુરુ ગ્રહના દાન કરો અને તમારા કુળદેવીને વિશેષ પ્રાર્થના કરો, એ તમારા માટે સારું રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેન, પહેલા તો શાસ્ત્રીજીને ને આપને શ્રી ગણેશાય નમઃ. આપનો અવાજ નથી આવી રહ્યો, ખૂબ જ ધીમો આવી રહ્યો છે. ચૌધરી રમેશભાઈ. હેલો. જન્મ તારીખ જણાવો આપ જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની. મારા દીકરાનું નામ છે પાર્થ ચૌધરી. 15/9/96 જન્મ તારીખ છે અને રાત્રે 11:45 નો જન્મ છે. એટલે હાલ સરકારી નોકરી કોન્ટ્રાક્ટ. સ્થળ કયું છે? જન્મ સ્થળ? પાલનપુર. જી. જન્મ તારીખ ફરી પૂછવી હા, છે? પૂછી લો. જન્મ તારીખ ફરી એકવાર જણાવો ને. 15/9/96. 15/9/96. જી. હવે પ્રશ્ન જણાવો. રાત્રે 11:45 નો જન્મ. જી. બરોબર. અને હાલ સિવિલ એન્જિનિયર છે અને સરકારી નોકરી કરે, પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરે. એટલે ટાઈમી એટલે કે થવાનો અને શું કેટલો સમય લાગે ને એના માટે શું કરવું જોઈએ? જી, નોકરી બાબતે પ્રશ્ન છે અને આગળ સરકારી નોકરીનું પૂછ્યું હતું અને પછી આપણે જન્મ તારીખ પૂછી અને નોકરી બાબતના પ્રશ્નોની વાત કરી રહ્યા છે. કુંડળી પર નજર નાખીશું. વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર કર્ક રાશિનો થઈને ત્રીજા સ્થાનમાં મંગળ સાથે છે, એટલે એ સારું
કહી શકાય કે મહેનત કર્યા વગર આમાં ફળ નહીં મળે. બેસી નહીં રહેવાનું, એક્ટિવ રહેવું પડશે આવા વ્યક્તિઓએ. કર્મસ્થાનનો અધિપતિ શનિ લાભસ્થાનમાં છે, પણ કેતુ સાથે પ્રબળ શાપિત દોષ બનાવી રહ્યો છે, એટલે લાભમાં અટકાવ આવી શકે, બ્રેક આવી શકે, ધારી લાભ ન મળે, તમારી ક્ષમતા અનુકૂળતા પ્રમાણે તમને એવી તકો ના મળે તેવું બની શકે છે. માટે સૌથી પહેલી ચાવી એ છે કે આ કુંડલીમાં શાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો તો જીવનમાં કર્મક્ષેત્રે, કાર્યક્ષેત્રે સારી પ્રગતિ થઈ શકે તેવું છે. બીજું કે નોકરી બાબતની વિશેષ ચિંતા કરશો નહીં. નોકરી બાબતે સમય અત્યારે મધ્યમ છે, પણ 2025માં અને 26માં યોગો સારા દેખાઈ રહ્યા છે. સરકારી નોકરી માટે પણ પ્રયત્ન ચાલુ રાખો. સૂર્ય મહારાજની સ્થિતિ એવી છે કે જે બતાવે છે કે એ પણ શક્યતા ઊભી થઈ રહી છે. સૂર્ય મહારાજની પણ ઉપાસના અને તેનું વિધાન કરવું એ આવશ્યક છે. રોજ સૂર્યને જળ ચડાવે તે હંમેશા દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાનું. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ કે જેના નામાક્ષર ર અને ત હોય છે, મિત્રોની મદદથી આજે આર્થિક સમસ્યા હલ થાય. એટલે મિત્રોની જરૂર હોય તો તેમને જણાવી દેજો. પણ જીવન સાથે સાથે આજે થોડું ધ્યાન રાખવાનું છે. સમજણથી કામ લેજો. ઉતાવળે કોઈ નિર્ણય કે પ્રતિક્રિયા ન આપતા. કાર્યક્ષેત્રે પણ થોડું ધ્યાન રાખજો. માનસિક તાણની સંભાવના છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે, ઉપયોગ કરી લેજો. ભણવા માટે, કોઈ નિર્ણય લેવા માટે દિવસ સારો છે. બેરોજગારો માટે આજે તક મળી શકે, એટલે ક્યાંક કાર્ય માટે, રોજગાર માટે પ્રયત્ન કરતા હો તો ફોલોઅપ પ્રોસેસ કરી લેજો. આજના દિવસે કાર્ય સફળતા ઉત્તમ રહેવા જઈ રહી છે. ધનુ રાશિ, કે જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સ્વાસ્થ્ય આજે સારું રહેવા જઈ રહ્યું છે, સુધારો દેખાશે. પણ બહાર જવામાં ધ્યાન રાખજો. પ્રવાસમાં આજે કંટાળો અને તણાવની પરિસ્થિતિ ઉદ્ભવી શકે તેમ છે. વ્યવસાયમાં ફાયદો મળવાની પણ સંભાવના છે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીશું. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. મહત્વપૂર્ણ કાર્યોમાં ધ્યાન આપવું જરૂરી છે. પોઝિટિવ રહેજો આજે, તો કામો પણ તમારા આજે સમયસર પૂરા થાય એવું છે. માટે પ્લાનિંગ ઉપર ફોકસ કરવું પડશે. હા, જીવન સાથે સાથે થોડો વધુ સમય પણ આજે વિતાવો એ તમારા માટે અનુકૂળતાની વૃદ્ધિ કરી આપશે. કુંભ રાશિ, કે જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ એક છે કે મહેનતનું સુખદ પરિણામ મળી શકે તેમ છે. પણ યોગ્ય દિશામાં અને જે પ્રાયોરિટી હોય તે કાર્યો પર મહેનત કરી લેજો. આજે તમને નવી બાબતોમાં રસ રહી શકે, એ તમારા માટે સારું રહેવાનું છે. કોઈને કોઈ રીતે નાનો મોટો આજે ફાયદો થવાની પણ શક્યતાઓ ગ્રહો સૂચવી રહ્યા છે. હવે મીન રાશિ, મીન રાશિના જાતકો જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. નવી જમીન ખરીદવામાં સાવધ રહેવાનું છે તમારે, કારણ કે સાવચેતી આજે ગ્રહો સૂચવી રહ્યા છે. ધ્યાન રાખજો. આજે વિરોધીઓથી પણ સાવચેત રહેજો. કોઈ અગત્યની વાત બહાર ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્યમાં પણ આજે ઘટાડો અનુભવી શકાય. માટે યોગ, પ્રાણાયામ, કસરત એ તમારા માટે લાભદાયી રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.